ઉત્તરાયણ પર્વ 2 દિવસનું હોય છે, પરંતુ ઝાડ પર કે થાંભલા અને રસ્તામાં લટકતા પતંગના દોરા અને ઘૂંચડાઓ પશુ પક્ષી તેમજ માનવ માટે મુશ્કેલી સર્જવા સાથે ઈજા પહોંચાડે છે. આવી મુશ્કેલીમાંથી માનવો તેમજ પશુ અને પક્ષીઓને બચાવવા માટે મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે જિલ્લાભરના લોકોને આવી પતંગની લટકતી દોરીઓ ઘૂંચડાઓ એકત્રિત કરી તેમના મહેસાણા સ્થિત કાર્યાલય તેમજ જનસેવા કેન્દ્ર પર લાવનાર લોકોને 1 કિલો દોરી દીઠ ₹100 આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ એકઠી થયેલ દોરીનો નિકાલ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે એમ સાંસદે જણાવ્યું હતું. ઉત્તરાયણના પર્વ પહેલા સાંસદે 2 વ્હીલર વાહનો પર સેફ ગાર્ડ લગાવવા માટેની ઝુંબેશ કાર્યકરો દ્વારા શરૂ કરાવી હતી, જેનાથી પતંગની પાકી દોરીઓ સામે વાહન ચાલકનો બચાવ થઈ શકે. ભરાય છે એ ઇલેક્ટ્રિકના સળિયા હોય, વૃક્ષોની અંદર હોય, રોડ રસ્તા પર પડે, જેથી પશુ પક્ષી અને માનવ જીવનને પણ ઘણીવાર નુકસાન કરતો હોય છે. એટલે એને સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત રહે, બધા લોકો આ ઉત્તરાયણના તહેવાર પછી પણ શાંતિથી પોતાનું જનજીવન રેગ્યુલર કરે એ માટે અમે અમારા સેવાલય ખાતે જે પણ લોકો આવા દોરા એકઠા કરીને આવશે એને અમે ₹100 કિલો અમે ખરીદીશું અને પછી મહાનગરપાલિકાને સુપ્રત કરી એનો યોગ્ય નિકાલ કરે એવી વ્યવસ્થા કરેલી છે.